આજે આપણે પૃષ્ઠફળ અને ઘનફળ ધોરણ 9 માં સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ એના બધા ફોર્મ્યુલા એટલે સૂત્રો જોવાના છીએ. હવે એ તમને ઓબ્વિયસલી 9માં તો કામ લાગવાના જ છે, 10માં પણ કામ લાગશે. એક એક્ઝામ્પલ આપું કે ધારો કે હું તમને નળાકાર, શંકુ એટલે કે સિલિન્ડર, કોન એના ફોર્મ્યુલા સમજાવીશ. આ વર્ષે તમારે શું કરવાનું છે કે સપોઝ આ એક શંકુ છે, એને સોલ્વ કરવાનું છે. પછી નળાકાર છે તેને અલગથી સોલ્વ કરવાનું છે. આવતા વર્ષે શું હશે? શંકુ કોની ઉપર હશે? નળાકારની ઉપર. એટલે મતલબમાં મારે બે વસ્તુને બે, પણ સૂત્રો તો એ જ રહેવાના ને. ખ્યાલ આવ્યું? એટલે આ વર્ષે આપણે એક એક સિંગલ ગણવાના છે. આવતા વર્ષે પછી આવું બી હોઈ શકે, નીચે ત્રીજી એક આકૃતિ હોય. પણ આ ત્રણ આકૃતિઓ તમને 9માં જ પરફેક્ટ આવડી જાય તો 10માં ખાલી આપણે જોડવાની જ બાકી રહેશે. અન્ડરસ્ટેન્ડ? ત્યાં બી 10 થી 12 થી 15 માર્કનું. આ વર્ષે તમને ઘણા માર્ક્સનું સેકન્ડ સેમિસ્ટરમાં પૂછાશે. હેરોન્સ ફોર્મ્યુલા ને આ બે મળીને ઓલમોસ્ટ તમારું સમજો ને 20 માર્કનું આવશે. સમજી ગયા? એટલે પાસ થવા માટે કે સારા માર્ક્સ સ્કોર બંને માટે આ વન ઓફ ધ ગુડ ચેપ્ટર. અને બહુ ઇઝી છે. પ્રોબ્લેમ ખાલી એક જ થશે, કેલ્ક્યુલેશન્સ, ગણતરીઓ, પોઈન્ટ વાળા, ડેસિમલ્સ, આ તે જે તમારી ગણતરીઓ છે ને એ તમને પરફેક્ટ આવડવી જોઈએ, થોડી સ્પીડમાં આવડવી જોઈએ. ઓકે, જોઈશું આપણે એમાં તમને કઈ તકલીફ હોય. ઓકે, ચાલો તો ફરીથી એકવાર વાત કરીશું આપણે. સૌથી પહેલી આકૃતિ આપણે લઈએ છીએ લંબઘન. કઈ આકૃતિ છે? જેને શું કહેવાય? ક્યુબોઇડ. એની અંદર એલ આવે, આ બી અને 3 સરફેસ આવે. બરાબર છે. હવે હું જો વાત કરું છું લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળને શું કહેવામાં આવે છે? TSA ઓફ ક્યુબોઇડ. એનો મતલબ સર ઇંગ્લિશમાં લખ્યું એટલે તમારી જાણકારી માટે ટોટલ સરફેસ એરિયા. સરફેસ એટલે આ સરફેસ કહેવાય, આ પૃષ્ઠ. બરાબર છે. આનું આપણે પૃષ્ઠફળ શોધવું તો આ પૃષ્ઠ કહેવાય. બાજુ, સરફેસ, ક્ષેત્રફળ શોધવાનું છે. હવે લંબઘનની અંદર શું આવે? હું એક આ રૂમની વાત કરું. આ રૂમની અંદર 6 દિવાલો સાથે 6 સરફેસ છે. એક દિવાલ, બે દિવાલ, 3 દિવાલ, 4 દિવાલ, ફ્લોરિંગ ના સીલિંગ. બરાબર છે. 6 નું માપ તમારે શોધવાનું હોય. મારે ધારો કે 6 એ 6 પર કલર કરવો છે એક સરખો, તો મારે કુલ પૃષ્ઠફળ શોધવું પડે. શું શોધવું પડે? સમજી ગયા? ને પૃષ્ઠફળ માટે પેલા નીચેની સરફેસ ગણી તો આ લંબાઈ છે અને આ પહોળાઈ. બરાબર ને? L ઇન્ટુ બી, તેવી બે સરફેસ છે ઉપર અને નીચે સેમ. એટલે એના માટે આપણે શું લખીશું? 2 ઇન્ટુ LB. હવે આની વાત કરીએ. આ શું છે? પહોળાઈ. ને આ શું છે? સામસામે બે બાજુ એવી છે. હવે શું બાકી રહ્યું? આ લંબાઈ, ઊંચાઈ, લંબાઈ, ઊંચાઈ, LH. 2 એટલે 2 કોમન નીકળશે તો શું રહેશે? LB પ્લસ BH પ્લસ LH કે HL, જે તમે કહો. આ એનું કુલ પૃષ્ઠફળ થઈ ગયું. આ રૂમના બધી જ દિવાલોને મારે કલર કરવું હોય તો મારે કુલ પૃષ્ઠફળ શોધવું પડે. અને કુલ પૃષ્ઠફળનું સૂત્ર આ છે. L અને B નો ગુણાકાર કરવાનો, B અને H નો ગુણાકાર કરવાનો, L અને H નો ગુણાકાર કરવાનો, બધાનો સરવાળો કરવાનો અને એને 2 વડે ગુણી નાખવાનો. જવાબ આવી ગયો. પછી કીધું કે ભાઈ એના કલર કરવાનો ખર્ચો 1 મીટર સ્ક્વેરના 5 રૂપિયા, તો તમારા કેટલા થશે? તો આ ટોટલ જે જવાબ આવે એને 5 રૂપિયા વડે શું કરી નાખવાનો? ખબર પડી? હવે આની અંદર ધારો કે 4 દિવાલનું મારે પૂછવું હોય તો ખાલી 4 જ દિવાલનું, એને લેટરલ સરફેસ કહેવાય. કયો એરિયા કહેવાય?
ચાર દિવાલમાં આ બે નહીં આવે, આ દિવાલ નહીં કહેવાય, બરાબર ને? તો આ ત્રણની અંદર આનું ને આનું માપ કયું છે? આ છે લંબાઈ ને, એટલે મારે આ નથી લેવાનું. તો ચાર દિવાલમાં બે ને બે આ થશે. તો શું લખીશ? બંનેમાંથી કોમન શું દેખાય છે? 2b 2b 2b. તો સૂત્ર શું બન્યું આપણું? L પ્લસ H. ચાર દિવાલનું બન્યું. કેટલા દિવાલનું બન્યું? ક્લિયર થઈ ગયું? 6 દિવાલનું તો આ છે. ચાર દિવાલમાંથી કયું નીકળી જાય? 2LH નીકળી જાય. કેમ? આ કોનું માપ છે? છત અને ભોંયતળિયું, એટલે ફ્લોરિંગ. અન્ડરસ્ટેન્ડ? કેટલી દિવાલ? 5 દિવાલ કે તો 5 સરફેસ કે તો 4 તો આ ફિક્સ થઈ ગઈ. અને અહીંયા લંબાઈ ગુણ્યા સોરી આપણે કયું લેવાનું હતું? આ લેવાનું હતું. ઓકે, એકચ્યુઅલી આપણે કયું કાઢવાનું હતું ખબર છે? 2 મિનિટ્સ. આપણે આ ને આ કાઢવાનું છે. તો આપણું માપ આ આવશે ચાર દિવાલમાં. કયું? કેમ, તમને ખબર પડી? બોલો. ચાર દિવાલ એટલે કઈ થઈ? લંબાઈ, ઊંચાઈ, પછી પહોળાઈ, ઊંચાઈ. સમજી ગયા ને? એટલે આ માપ આવશે. અને પછી પાંચમું કહે તો આમાંથી L ગુણ્યા B એક વાર લેવાનું. અને સર 6 કહે તો 6 નું તો રેડી જ છે. 6 નું માપ તો આ છે જ. આ કોનું માપ છે? ધોરણ 8 માં બી આવતું હતું. તમને આવતું હતું ને? ચાલો, હવે આપણે લઈશું આ કોનું હતું? લંબઘનનું. હવે આપણે લઈશું સમઘન. સમઘન એટલે જેની બાજુ લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ બધું કેવું હોય? તો સમઘનનું શું લઈએ? કુલ પૃષ્ઠફળ, એટલે કે PSA ઓફ ક્યુબ. ક્યુબોઇડ ના બદલે શું શબ્દ વપરાય હવે? ક્યુબ. હવે મને એમ કહો, આ જે છે તે આ કોનું છે? કોનું છે? પણ કોનું છે આ? કેમ બધામાં અલગ અલગ નામ લીધા? કારણ કે બધા નામ અલગ, માપ અલગ અલગ આવશે. પણ આમાં બધાનું માપ શું આવશે? L જ આવશે. એટલે બધી જગ્યા પર મારે શું મૂકવાનું? શું મૂકવાનું? જોજો હા. L² પ્લસ L² પ્લસ L² કેટલી વાર છે? તો શું આન્સર આવશે? આપણું સૂત્ર આ છે 6L². પણ મેં તમને સમજાવ્યું કે આ બન્યું કેવી રીતે. ચાર દિવાલનું કહેશે તો 4L². 5 દિવાલનું કહે તો આમાં સિમ્પલ છે 6 4 5 6 5 અને 4. હા, હવે આમાં લંબઘનનું ઘનફળ આપણું બાકી રહી ગયું. લંબઘનનું ઘનફળ. ઘનફળ એટલે વોલ્યુમ. એનું સૂત્ર આવે LBH. 3 નો ગુણાકાર. આ બધામાં એકમ આવે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. આમાં એકમ આવે મીટર ક્યુબ, સેન્ટીમીટર. આવા એકમો આવશે. કેમ સર એવું? જો આમાં બધાનો તમે જોશો ને કશે બી ગુણાકાર 2 નો હશે. 2 2 2. એટલે સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર શું થાય? સેન્ટીમીટર સ્ક્વેર. પણ અહીંયા 3 નો છે. સેન્ટીમીટર સેન્ટીમીટર સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર નો ઘન. હવે વોલ્યુમ એટલે શું? ઘનફળ એટલે શું? આ રૂમને કલર કરવાનો હતો તો આપણે આ શોધ્યું. પણ આ રૂમને આખું જ આપણે કંઈક વસ્તુથી ભરી દેવું છે. કંઈક બોક્સ મૂકી દેવા છે. આખા રૂમને રેતીથી ભરી દેવું છે. તો આમાં કેટલી રેતી સમાઈ શકે? તો એનું શું કહેવાય? કોઈ પણ પદાર્થની કંઈક સમાવવાની ક્ષમતાને એનું ઘનફળ એટલે કે શું કહેવામાં આવે છે? વોલ્યુમ કહેવામાં આવે. સમઘનનું ઘનફળ શું હશે? કોઈ કહેશે આના પરથી? સમઘનનું ઘનફળ L L L એટલે L નો. પતી ગયું. આ લંબઘન અને સમઘનની વાર્તા પૂરી. હવે આપણે નવી આકૃતિમાં પ્રવેશ કરીએ અને એ આકૃતિ છે સિલિન્ડર એટલે કે નળાકાર. ને શું કહેવામાં આવશે?
નળાકારમાં કેટલી સપાટી આવે? આ એક સપાટી, આ બે સપાટી ને આ જે આમ સપાટી છે ને આમ સીધી ભલે દેખાય પણ હોય કેવી આમ, બરાબર ને? એ વક્ર સપાટી હોય, વક્ર પણ સાથે કેવી ઊંચી. તો નળાકારમાં છે ને સૌથી પહેલા CSA એટલે કે વક્ર સપાટી, CSA ઓફ શું? સિલિન્ડર. નળાકારની કઈ સપાટી? વક્રતુંડ, વાંકી સુંડ, બરાબર ને? વક્ર એટલે વાંકું. તો વક્ર સપાટી નળાકારની છે ને એની અંદર શું આવશે ખબર સૂત્ર? 2πRh. એમાં 2πR જે છે ને એને પરિઘ અને આને શું કહેવાય? એટલે કે સરકમફેરન્સ ઇન્ટુ શું આવશે? હાઈટ. તો તમને પરીક્ષામાં પૂછાય કે એક નળાકારનું પરિઘ આટલું છે ને ઊંચાઈ આટલું છે, વક્ર સપાટી શોધો, ડાયરેક્ટ એ બેનો શું કરી નાખવાનો? ગુણાકાર. 2πR સરકમફેરન્સ. હવે તમને થાય કે સારા સરકમફેરન્સ એટલે પરિઘ એટલે શું? આ જે વર્તુળ છે એનું બોર્ડરનું માપ શોધવું હોય તમારે, બરાબર છે? તેને શું કહેવાય? એનું. એટલે જો તમે કેવું માપ શોધો છો ખબર છે? બધા આમ શોધતા જાવ છો અને ઊંચાઈ છે એટલે થઈ ગયું. નળાકારની કઈ સપાટી? કેટલી સપાટી ટોટલ? 1 2 ને 3. આ જે સપાટી છે ને 2 નંબરની એ વક્ર સપાટી છે. હવે હું વાત કરીશ નળાકારની, બંધ નળાકારની કુલ સપાટી. બંધ નળાકારની કેવી સપાટી? કુલ એટલે આપણે TSA ઓફ સિલિન્ડર, એનો મતલબ સર ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર. ટોટલ સરફેસ કેટલી છે? 1 2 3. પહેલા તો શું લેવાનું છે? નળાકારની કઈ સપાટી લેવાની? વક્ર સપાટી, જે કઈ છે. પછી ઉપર કઈ સપાટી છે? વર્તુળ. નળાકારમાં વર્તુળ એટલે ઉપર πr², નીચે બી શું છે? પાણીનો પાઇપ આવે ને એ નળાકાર આવે, ઉપર નીચે સેમ ગોળ આવે, વચ્ચે નળાકાર, બરાબર છે? તો 3 સપાટી થાય ને. હવે આની અંદર તમે મને કહેશો πr² તો સેમ જ છે, તો હું શું કરીશ? બેનો શું લખી દઈશ? 2πr². બંનેમાંથી શું કોમન નીકળશે? તો શું રહેશે? H+R. એટલે જો તમારે કોઈ નળાકાર છે અને ઉપર નીચે ઢાંકણા બનાવવા છે તો તમારે આ સૂત્ર શોધવું પડે. બંને બાજુથી બંધ કીધું ને, તો તમારે આ રીતે શોધવું પડશે. ક્લિયર થાય છે મારી વાત તમને? પણ જો આ નળાકાર એક બાજુ ખુલ્લું હોય તો, એક બાજુ કયું નળાકાર? ખુલ્લું નળાકાર હોય એટલે વન સાઈડ શું છે? ઓપન. તો આપણે કયું સૂત્ર લેવાનું? તો વક્ર સપાટી તો ફિક્સ જ આવે, પણ એક સાઈડ ખુલ્લું હોય તો એક જ લેવાનું. શું લેવાનું? જે બંધ છે એ કયું હશે? બંનેમાંથી કોમન શું નીકળશે? એક વસ્તુ છે, નળાકાર જ્યારે બંધ હતું બંને બાજુથી, ક્લોઝ સિલિન્ડર હતું. કયું સિલિન્ડર? ક્લોઝડ સિલિન્ડર, બરાબર? અહીંયા લખવાનું હતું. તો જ્યારે ક્લોઝ સિલિન્ડર હોય તો 2 બિચારો બહાર અટવાયા કરે છે. જેવું સિલિન્ડર એક બાજુથી ખોલીએ છીએ એટલે 2 અંદર ચાલ્યું ગયું. બાકી સૂત્ર એ જ છે, જો πrh+r, πrh+r. સમજી ગયા? આ તો યાદ રાખવા માટેનો એક જુગાડ. બાકી તમારે તો યાદ રાખવાના જે રીતે યાદ રહી જશે. નળાકાર બંધ તો 2 ક્યાં હશે? બહાર. જેવું એક બાજુથી ખોલીએ એટલે ક્યાં ચાલ્યું જાય છે? અંદર. યાદ રહેશે? તમે તેવી રીતે જુઓ છો જાણે. હવે વોલ્યુમ ઓફ સિલિન્ડર એટલે કે નળાકારનું શું લેવાનું છે આપણે? ઘનફળ, જેનું સૂત્ર છે πr²h. એમાં πr² ને આપણે શું કહીએ છીએ? વર્તુળનું ક્ષેત્રફળ કહીએ છીએ. ખબર છે? ગુણ્યા શું કહીએ છીએ? ઊંચાઈ. તો જુઓ, પરિઘ ગુણ્યા ઊંચાઈ તો વક્ર સપાટી, ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ તો ઘનફળ. શું મળશે? વોલ્યુમ ઓફ સિલિન્ડર. વોલ્યુમ ઓફ, સોરી, તો થઈ ગયું.
ક્ષેત્રફળ એટલે શું કહેવાય? એરિયા ઓફ સર્કલ ઇન્ટુ શું આવશે? હાઈટ. એરિયા ઓફ સર્કલ ઇન્ટુ, ક્લિયર થઈ ગયું બધાને? આ વાત હતી નળાકારની. આપણા મેઇન સૂત્રો કયા હશે જે અહીંયા એન્ડમાં મળે તે? આ લાઈન તમારે લખવાની, આ લાઈન લખવાની. હમણાં તમારે ફર્સ્ટ ટાઈમ લખવાનું, પણ જ્યારે યુઝ કરવાના છે તો આ સૂત્ર તમે યુઝ કરી શકશો. બરાબર છે? ક્લિયર થાય છે બધાને? આ તો હું તમને બતાવું છું કે સૂત્રો કેવી રીતે બને. મારી પાસે બે રસ્તા છે. ડાયરેક્ટ સૂત્ર લખીને તમને મોઢે કરવા પડે, પણ તમને ખબર તો પડવું જોઈએ કે આ સૂત્ર એકચ્યુઅલી ક્યાંથી ફોર્મ થતા હોય છે. હવે શંકુ એટલે કે કોણ. શંકુ એટલે કોણ? એટલે પેલી ટોપી આવે ને, આઈસ્ક્રીમનો કોન આવે. શંકુમાં છે ને એક તો પહેલા આ સીધી ઊંચાઈ આવે. શંકુમાં બે પ્રકારની ઊંચાઈ આવે, અને આ તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ, અને રેડિયસ એટલે જો સીધી ઊંચાઈ એટલે હાઈટ. આને સ્લેન્ટ હાઈટ કહેવાય. સ્લેન્ટ હાઈટ એટલે તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. કેવી ઊંચાઈ? ખાલી ઊંચાઈ શબ્દ વાપરે ને, ઊંચાઈ, તો આ હશે. ખાલી હાઈટ વર્ડ માટે શું આવશે? એચ આવશે. રેડિયસ એટલે ત્રિજ્યા. બરાબર છે? આ તમે જુઓ ને તો એલ બને છે, એટલે કયો આકાર કહેવાય? કાટકોણ ત્રિકોણ બન્યું. ને કાટકોણ ત્રિકોણમાં ખબર, કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો એલ સ્ક્વેર ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કેમ? ધારો કે દાખલામાં તમને એચ અને આર આપ્યું છે ને મને એલ શોધવાની જરૂર છે, તો હું આ સૂત્ર વાપરીશ. મારે એચ સ્ક્વેર શોધવું હશે, એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. મારે આર સ્ક્વેર શોધવું હશે, એલ સ્ક્વેર માઇનસ એલ આગળ જ આવે. હાઇપોટેનિયસ ઓલવેઝ આગળ જ હોય. એમાંથી જ બીજી બાજુ બાદ થાય. ક્લિયર થયું? પણ હવે વાત કરીએ શંકુનું. શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ એટલે શું કહી શકાય? CSA ઓફ વોટ? કોણ? પ્યારેલાલ. પાઈ આર એલ. એટલે દાખલામાં તમને છે ને એ લોકો શું કરશે? આર આપશે, એલ નહીં આપશે, એચ આપી દેશે. એટલે તમારે પહેલા એચ અને આર નો ઉપયોગ કરો અને શું શોધવાનું? એલ. હવે તમારે આને આ રીતે પણ લઈ શકે, એલ બરાબર અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ, કારણ કે આ વર્ગ પેલી બાજુ જાય તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જાય. એટલે આનો જે જવાબ આવે એનું વર્ગમૂળ શોધીને પછી આપણે અહીંયા જવાબ લખવાનો આવે છે. ખબર પડી બધાને? પ્યારેલાલ. શંકુની કુલ સપાટી. શંકુની કેવી સપાટી? કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે શું લખી શકાય? TSA ઓફ કોણ. જ્યારે કુલ સપાટી કે ને એટલે એમાં કેટલી સપાટી છે? આ છે ને એક નીચે વર્તુળ છે. જો ટોપી જે પહેરો છો ને એમાં વક્ર સપાટી શોધવાનું હોય, પણ નીચેથી એને ઢાંકણું લગાવી દઈએ તો કુલ સપાટી થઈ જાય. કેમ? એ પણ, અને જે ઢાંકણું આવ્યું એનો પણ એરિયા ફાઇન્ડ કરવો પડશે. એટલે આ બે ભેગું મળીને શું બને છે? કુલ સપાટી. કુલ સપાટીમાં સમજ પડે છે? હા. ચાલો તો પછી કુલ સપાટીમાં પ્યારેલાલ તો ફિક્સ જ વક્ર સપાટી. અને નીચે કઈ સપાટી છે? એટલે શું આવશે? કોમન શું નીકળશે? પાય આર. તો એલ પ્લસ શું રહેશે? એલ પ્લસ શું રહેશે? હા. હવે શંકુનું ઘનફળ. શંકુનું શું શોધીશું આપણે? ઘનફળ. આ કોનું દેખાય તમને? પાય આર સ્ક્વેર એચ. નળાકારનું છે. શંકુનું શું હોય ખબર? 1/3. એટલે કે જે નળાકાર હોય તમારું સિલિન્ડર, 1 2 3, સમજી ગયા? શંકુ એટલે નળાકારનો ત્રીજો ભાગ થઈ જશે. ક્લિયર થયું બધાને? ગોટ ઇટ? આગળ વધુ. 1/3 પાય આર સ્ક્વેર એચ. આ વાત થઈ શંકુની. પહેલા આપણે વાત કરી કોની? લંબઘનની. બરાબર. પછી વાત કરી સમઘનની, પછી શંકુની, સોરી નળાકારની, પછી શંકુની. હવે વાત કરીએ અર્ધગોળાની, એટલે ગોળાની. ગોળાની કુલ સપાટી એટલે કે સ્ફિયર. TSA ઓફ સ્ફિયર.
ગોળો એટલે આ રીતની રચના વાત કરીએ આપણે. સર્કલ નથી આ, હું 3D ઇફેક્ટમાં વાત કરું છું. ફૂટબોલ જે આવે ને એની વાત કરું છું. એ ગોળો કહેવાય, આ વર્તુળ કહેવાય, સર્કલ કહેવાય, આ સ્ફિયર એટલે કે ગોળો કહેવાય, પૃથ્વીનો ગોળો. બરાબર છે. હવે ટીએસએ ઓફ સ્ફિયરની વાત કરું. બરાબર છે. ટીએસએ ઓફ સ્ફિયરની કે ગોળાની વક્ર સપાટીની વાત કરું તો એ સૂત્ર આવે 4πr². 4 સર્કલ ભેગા થાય. એક ગોળામાં કેટલા સર્કલ ભેગા થાય? πr² એટલે સર્કલનું થયું, 4 વાર πr² થાય. ક્લિયર થયું? ગોળાની કુલ સપાટી આવે જ નહીં, કારણ કે એમાં બધી બાજુથી બંધ જ હોય. આ જ કુલ સપાટી. સમજી ગયા? હવે ગોળાનું અર્ધગોળાનું લઈએ. અર્ધગોળાની વક્ર સપાટી. તો અર્ધગોળાનું શું થાય? 4πr² કોનું છે? ગોળાનું. તો અર્ધગોળાને 2 વડે ભાગો તો આપણો આન્સર ખરેખર શું આવશે? 2πr². અર્ધગોળો એટલે કઈ રીતે? જો આ રીતે. સમજી ગયા? તમે કોઈના ઘરે રમતા રમતા ઘડી ઘડી ફૂટબોલ એના ઘરમાં જાય તો કોઈ વાર એ પછી અંકલ કે આંટી શું કરે? એ ગોળાને અડધો ગોળો ફેરવીને તમને પાછો ચીરી નાખે. સમજી ગયા? એટલે શું થયું? અર્ધગોળાની વક્ર સપાટી આના કરતા અડધી. પણ અર્ધગોળાની કુલ સપાટી થઈ શકશે? થાય ને? વક્ર સપાટી એટલે આટલું જ થાય. કુલ સપાટી એટલે અહીંયા મારે બંધ કરવું છે આને. તો અર્ધગોળાની કુલ સપાટી, અર્ધગોળાને કહેવાય હેમિસ્ફિયર. એટલે CSA ઓફ હેમિસ્ફિયર. અર્ધગોળાની કુલ સપાટી નું ક્ષેત્રફળ એટલે શું કહીશું? TSA ઓફ વોટ? હેમિસ્ફિયર. તો વક્ર સપાટી તો આવે જ, અને બીજો કયો ભાગ છે આપણો? વર્તુળ. એટલે શું આવશે? એટલે કેટલા થશે? ગોળામાં એક જ વસ્તુ આવે છે, અર્ધગોળામાં બે આવે છે. વક્ર સપાટી અને કુલ સપાટી. કુલ સપાટી હવે સમજ પડે છે બધાને? TSA. હવે ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ 4/3πr³ એટલે કે વોલ્યુમ ઓફ સ્ફિયર આવ્યું. બરાબર છે. અને અર્ધગોળાનું ઘનફળ, અર્ધગોળાનું ઘનફળ 2/3πr³ વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર. કયું સ્ફિયર? હેમિસ્ફિયર. તો ધીસ આર બેઝિકલી આ તમારા આટલા ફોર્મ્યુલાઝ આ ચેપ્ટરમાં આપણે વાપરવાના છે. 10મામાં પણ વાપરવાના છે, સાયન્સમાં પણ તમને આવે છે. એટલે એરિયા, ક્ષેત્રફળ, ઘનફળ જે બી તમે આ ગણો, આ તમને પરફેક્ટ આવડે છે. અહીંયા ગોખવાની જરૂર નથી, સમજવાની. એટલે મેં તમને સમજાવીને કીધું. બાકી મારી પાસે રસ્તો હતો, ચાલો પ્રેક્ટિસ બુકમાં જે લખી કાઢો 10 વાર. આપણે એવું કરવું, તમને એક્ઝેક્ટ ખબર પડે. તમને આઈડિયા આવી ગયો ને બધા ક્ષેત્રફળ? લાસ્ટ યર એના લાસ્ટ બી ભણ્યા. આઈ ડોન્ટ નો તમને કેટલું નોલેજ હશે, પણ હવે તમને ખ્યાલ આવી ગયો આના વિશે. ક્ષેત્રફળ કોને કહેવાય, એટલે કે એરિયા કોને કહેવાય, વોલ્યુમ એટલે કે ઘનફળ કોને કહેવાય. ક્લિયર થઈ ગયું બધાને? મોડે થઈ જશે સૂત્રો. આજે તમારું ટાર્ગેટ હોવું જોઈએ કે આ સૂત્રો તમને પરફેક્ટલી મોડે હોવા જોઈએ. કેમ? એક્ઝામમાં શું હોય કે મને આકૃતિ ખબર પડી ગઈ કે આ છે, મને ખબર પડી કે મારે આ શોધવાનું છે, હું આ સૂત્ર લખું છું, મને આ કિંમત આપી છે, મારે લખીને ખાલી ગણતરી જ કરવાની છે. પણ જો મને આકૃતિ પર કયું સૂત્ર આવશે એ જ ખબર ના હોય તો હું શું કરી શકું? અને નેક્સ્ટ યર મેં તમને 10મામાં કીધું એ પ્રમાણે એક એક્ઝામ્પલ છે કે ભાઈ મારી પાસે આ રીતની આકૃતિ છે. એ લોકો શું કે ભાઈ આનું કુલ પૃષ્ઠફળ શોધો, ફાઇન્ડ ટોટલ સરફેસ એરિયા. તો આનું ઉપર શું આવે? πr l. આનું શું આવે? 2πrh. આ બેની વેલ્યુ લખવાની, બેનો ગુણાકાર કરવાનો, એનો બેનો સરવાળો કરવાનો. અથવા તો શંકુનું અલગ શોધી લેવાનું, નળાકારનું અલગ શોધી લેવાનું અને બેનો શું કરી દેવાનો. અથવા તો હું એમ કરું કે સર મને તો એમ બી ફાવે છે કે આમાંથી હું πr કોમન કાઢું, l પ્લસ શું થઈ ગયું?
આ એક સૂત્ર બન્યું જે પોતે બનાવ્યું. એમાં બી વેલ્યુ એમાં ફટાફટ આન્સર આવી જાય, કારણ કે તમારે બી અલગ અલગ શોધવા. પણ આ બધું ક્યારે થાય? જ્યારે તમે એટલીસ્ટ અહીંયા સુધી પહોંચો તો પછી આ ગણતરી થાય. અહીંયા તમને કોમન કાઢતા આવડવું જોઈએ. જે આપણું સામે આવે છે 8મા 9મા ચેપ્ટર ધોરણ 8માં આવે છે, કોમન કાઢવાનું પરફેક્ટ હોવું જોઈએ. કેટલા બધામાં આપણે કોમન કાઢ્યું, જેમ કે 2πr કોમન નીકળ્યું તો અહીંયા h રહેશે, અહીંયા r રહેશે. ડુ યુ નો ધીસ થિંગ્સ? એટલે કીધું ને, મેથ્સ ઇઝ કનેક્ટિંગ ધ ડોટ્સ. તમારે જેટલા ડોટ્સ મિસિંગ હોય એટલે મેથ્સ અઘરું લાગે. ખરેખર અઘરું નથી. તમને એમ આજે ખબર પડે કે સર કોમનમાં મને તકલીફ પડે છે, તો તમારે તરત લખી દેવું જોઈએ કે ધીસ ઇઝ માય પ્રોબ્લેમ ઇન મેથમેટિક્સ ટુડે. પછી એ જેને તમારે એને સોલ્વ કરવાનું હોય, અમારી હેલ્પ લેવાની હોય, તો જ તમે મેથ્સમાં આગળ વધી. આપણે શું કરીએ, મેથ્સમાં બહુ ડર લાગે, બહુ ડર લાગે, બસ એ જ બોલ્યા કરીએ. પણ ડર કેમ લાગે છે, દૂર કરવા માટે શું કરવું જોઈએ, એ કોઈ કરતું નથી. અને અધૂરામાં પૂરું આપણે આઉટસોર્સ વાળા બધા કહે કે આનું તો ખાલી બધું સારું ખાલી મેથ્સમાં જ લોચા છે. આવું બોલી બોલીને આપણને પણ ફૂલ મોટિવેશન મળે. બરાબર છે? બટ ઇટ્સ વેરી ઇઝી, અને બહુ ઇઝી કરવા માટે યુ કેન કનેક્ટ મી. ચાલો લખી કાઢો.